સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પાર્થી ટેલર અને પ્રિયાંશુ ટેલરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। પાર્થી ટેલરે ટાટા 407 ટેમ્પો, જેનું વજન 3500 કિલો હોય છે, તે ટેમ્પોને તેની આંગળી પરથી 10 વખત પસાર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન નોંધાવ્યું છે। જ્યારે પ્રિયાંશુ ટેલરે 2 મિનિટમાં 500 જેટલી ટાઇલ્સ તોડી એક નવો રેકોર્ડ બનાવ્યો છે। બંને વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતા શાળાના વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા, ટ્રસ્ટી સરભાઈ માંગુકિયા તેમજ કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તુષાર પરમાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને આ બંને વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। લવ યુ, માય નેમ ઇઝ પાર્થી જયદીપ ટેલર ને મેં આ સ્કૂલમાં મારું સ્કૂલનું નામ છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ને મેં 3 મહિનાથી પ્રેક્ટિસ કરું છું આ રેકોર્ડ માટે। થેન્ક યુ। મેં બહુ મસ્ત રેકોર્ડ માટે તૈયારી કરી છે ને મારા સરે ને મારા પેરેન્ટ્સ મારી આખી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યું છે। મને જરાક દુખતું નથી હતું ને મેં થોડીક વાર ઊભી થઈ ત્યારે થોડુંક દુખ્યું, બાકી કશું નથી થયું। મને મારી ફેમિલી, સર ને પેરેન્ટ્સે આપી છે મને હિંમત। 3 મહિના। આ મેં હાથ પર ટેમ્પો ચલાવ્યું 10 વાર, એ પણ અડધી મિનિટ પહેલા। મેં બધા પેરેન્ટ્સ, ફેમિલીઝ બધાને જ આપીશ। મેં કહેવા કે મેં પણ જેવો રેકોર્ડ કર્યો એવો તમે પણ જોઈન થાઓ કરાટે ને કરો તમે આ રેકોર્ડ। મેં રેકોર્ડ કરવા માંગુ છું, વર્લ્ડ રેકોર્ડ, ને મેં સારું કરવા માંગુ છું। બસ આટલું જ। બહુ જ સહાય કરી છે। એ મને બહુ જ મહેનત કરી એટલે મેં અહીંયા તક પહોંચી છું। મને બહુ જ સારું લાગે છે એમ તો। મેં હવે વર્લ્ડ રેકોર્ડ કરવા જાઉં છું। થેન્ક યુ। મારું નામ રવિ ટેલર છે। હું એક વસ્તુનો મેસેજ બધાને આપવા માંગુ છું કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે પોસિબલ નથી, અને આજે મારી છોકરીએ એ જ કરીને બતાવ્યું છે। ખાલી આત્મવિશ્વાસની જરૂર હોય છે માણસમાં। જો આત્મવિશ્વાસ હોય ને તો માણસ દુનિયા જીતી શકે છે। તો આ આત્મવિશ્વાસ મારી છોકરીમાં લાવવાવાળા છે ઋષિરાજ પારેખ સર। એમના વગર આ વસ્તુ પોસિબલ નહીં હતી, અને સાથે સાથે અમે પણ અમારી છોકરીમાં આત્મવિશ્વાસ વધાર્યો ને અત્યારે અહીંયા સુધી પહોંચી ગઈ છે। અને સ્કૂલ માટે પણ હું થેન્ક યુ કહું છું કે સ્કૂલે પણ અમને સપોર્ટ કર્યો છે આના માટે। એમાં તુષાર સર, પરમાર સરે બી આપણને સપોર્ટ કર્યો છે, અને ટ્રસ્ટી સરે પણ સપોર્ટ કર્યું છે। અને અત્યારે અનાઉન્સમેન્ટ કર્યું છે 100% સ્કોલરશીપ એમને આપી છે 12મા ધોરણ સુધી। એટલે મારા છોકરાઓ હવે સ્કૂલમાં પણ ફ્રી ભણી શકશે, બરાબર છે। અને મારી છોકરી જે છે પાર્થી ટેલર એ 5th A ભણે છે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં। અને થેન્ક યુ સ્કૂલને ખાસ। મારી છોકરી છેલ્લા 1 મહિનાથી આ રેકોર્ડ માટે પ્રિપેરેશન કરતી હતી। એના હાથ પરથી પહેલાં કિયા સેલ્ટોસ કારને ચલાવેલી હતી, એના પછી 108 એમ્બ્યુલન્સને ચલાવેલી હતી, બરાબર છે। પણ એક વાર જ એ ટ્રાયલ કરેલી હતી ને એના પછી ડાયરેક્ટ આજે જ આપણે 407 નંબરનો ટેમ્પો ચલાવેલો, જેનું વજન 3000 કિલો હતું। અમને થોડો શોખ હતો, પણ અમને કોન્ફિડન્સ હતો મારી છોકરી આ વસ્તુ કરી દેશે આરામથી, ને એને કરીને બતાવ્યું ને અમે ખુશ છે એના અચીવમેન્ટથી। ને હવે આગળ 26મી જાન્યુઆરીએ પણ ફરીથી એક રેકોર્ડ બનાવવાના છે, બરાબર છે। એ પણ ન્યૂઝમાં આવી જશે પાછળથી તમને। ઓકે। આંગળીઓ ઉપર જ્યારે ટેમ્પો ચડતો હતો એની પહેલાં જ મેં મારી દીકરીને કીધેલું હતું કે દીકરા ગભરાતી નહીં, જોરથી બોલજે જય શ્રી રામ।
તને કોઈ વસ્તુ દુખવાની નથી. ને ખરેખર મારી છોકરીના આંગળાને કંઈ જ નથી થયું. જો આ અડધો કલાક પછીનું છે. આ જે એના ફિંગર છે તે કોઈ પ્રોબ્લેમ નથી. આંગળા વાળીને બતાવો દીકરા, કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે બસ તમે પણ તમારા છોકરાઓને આત્મવિશ્વાસ આપો, આગળ વધશે અને દુનિયાની બધી જ વસ્તુ એ કરી શકશે. બધા પેરેન્ટ્સને હું એક જ મેસેજ કહું છું, છોકરાઓને જરૂરી નથી કે ખાલી ભણવામાં ને ભણવામાં જ આગળ કરો, એને અધર એક્ટિવિટી પણ કરાવો કે જેથી એમને એમનો આત્મવિશ્વાસ વધે. અને ખાલી સ્ટડી ઇમ્પોર્ટન્ટ નથી, સ્ટડી પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ સ્ટડી સિવાય પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી જરૂરી છે, જે દરેક પેરેન્ટ્સે કરાવવી જોઈએ. नमस्कार, मेरा नाम तुषार परमार है. मैं दी रेडियंट इंटरनेशनल स्कूल का प्रिंसिपल हूँ. आज हमारे दो बच्चों ने, पार्थी टेलर जो कक्षा 5वीं में पढ़ती है और प्रियांशु टेलर जो 8वीं कक्षा में पढ़ता है, दोनों ने अटेम्प्ट किया था इंडियाज़ रिकॉर्ड के लिए. और मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि दोनों ने अपने रिकॉर्ड बना लिए हैं. पार्थी ने अपनी उंगलियों के ऊपर से टाटा 407 टेम्पो, जिसका वेट 3500 किलोग्राम है, वो 10 बार विद इन मिनट अपनी उंगलियों के ऊपर से क्रॉस करवाया है. और प्रियांशु ने मोर देन 500 टाइल्स विद इन 2 मिनट्स तोड़कर ये रिकॉर्ड और ये कीर्तिमान स्थापित किया है. मैं अपने स्कूल की तरफ से उन दोनों को और स्पेशली उनके पेरेंट्स को खूब खूब बधाई देना चाहता हूँ. सर, किस तरह से बच्चों को हमने तैयार किया इतने शॉर्ट पीरियड में, वो भी हमें बताइए. ये दोनों बच्चे कोचिंग ले रहे थे स्पेशल टेक्निक ऑफ कराटे, जहाँ फिज़िकल कांटेक्ट के साथ कराटे किया जाता है. काफ़ी टाइम से ये प्रैक्टिस कर रहे थे और जब लगा कि बच्चे तैयार हो चुके हैं, तब इस रिकॉर्ड के लिए अटेम्प्ट के लिए तैयारी की गई. 1 महीने पहले पार्थी ने ही अपने पाँव के ऊपर 300 टाइल्स तोड़कर एक कीर्तिमान स्थापित किया था. और वो करने के बाद उसको और उसके भाई को, दोनों को और हौसला बढ़ा. पेरेंट्स ने भी सपोर्ट किया कि हाँ आप कर सकते हो, और उन्होंने ये सेकंड अटेम्प्ट किया. तो पार्थी के लिए अब तक 2 रिकॉर्ड बन चुके हैं और प्रियांशु का ये पहला रिकॉर्ड है. सर, स्कूल की तरफ से उनको क्या इस अचीवमेंट पे गिफ्ट दिया गया है? मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि हमारे ट्रस्टी श्री जिग्नेश भाई मांगुकिया और किशन भाई मांगुकिया ने, जैसे ही ये इवेंट डिसाइड हुआ था, उन्होंने ये तय कर लिया था कि बच्चे रिकॉर्ड बनाए ना बनाए, लेकिन इन दोनों बच्चों को प्रोत्साहित करने के लिए और बाकी बच्चों को प्रोत्साहित करने के लिए इनको शिष्यवृत्ति के लिए डिसाइड किया है. लेकिन सरप्राइजिंग बात यह है कि पार्थी पढ़ रही है 5th क्लास के अंदर, लेकिन उसको स्कॉलरशिप जब तक वो स्कूल में पढ़ेगी उसको हर साल 100% स्कॉलरशिप मिलेगी. और प्रियांशु जो अभी 8th में पढ़ रहा है, कक्षा 8 में पढ़ रहा है, वो 12वीं क्लास तक भी उसको भी हम स्कॉलरशिप देंगे. सर, जो आपके स्कूल के और पेरेंट्स है या इस तरह के जो बच्चे हैं जो खेल कूद में आगे आना चाहते हैं, उनको आप क्या मैसेज देना चाहेंगे? बच्चे का चरित्र या फिर पोटेंशियल वो बहुत कुछ बच्चे कर सकते हैं, लेकिन वो पेरेंट्स को और हमें डिसाइड करना है कि वो क्या कर सकते हैं, वो किस लिमिट तक जा सकते हैं. कई बच्चे पढ़ाई में अच्छे होते हैं, कई बच्चे खेलकूद में अच्छे होते हैं. तो अगर हम बच्चों की स्किल को ध्यान में ले और उस पर वर्कआउट करें, तो सफलता अपने आप उनके कदम चूमेगी. और मैं सभी पेरेंट्स से यही बोलना चाहूँगा कि कोशिश करिए कि आप अपने बच्चों के स्किल को फोकस करें, स्किल को पता करने की कोशिश करें. हर बच्चा पढ़ाई में नंबर बनाए हुए पॉसिबल नहीं है. अगर वो जो स्किल में उसकी अच्छी है उसमें अगर हम फोकस करेंगे तो सफलता उसको मिलेगी ही मिलेगी, ये श्योर है. रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज, सूरत.